મિત્રો, આરઆરબી ગ્રુપ ડી માટે પૂછાઈ શકે છે તેવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે એક દાખલો લઈને આવ્યા છીએ. ₹1000નું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાનો છે. તેની માટે આપણે લાંબી રીત નહીં પણ શોર્ટ ટ્રીક અપનાવીશું. ધારો કે 2 વર્ષનું શોધવાનું છે તો ₹1000નું 10% લેખે અને બીજા 10% લેખે આપણે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાનો છે. તો 2 વર્ષનું શોધવાનું છે એટલે 100 × 100. તો આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, 4 મીંડા ટોટલ ગયા છે. તો આપણે ઉપર ટોટલ 4 મીંડા ઉડાડી દઈશું. આપણો જવાબ આવશે 10. એટલે મિત્રો, સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતનો આપણને મળ્યો છે ₹10. અને લાંબી રીતે ગણવી તો આપણે ₹1000નું 10% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજ ₹100 થાય છે. તો 2 વર્ષનું 100 + 100 એટલે ₹200 આપણને સાદું વ્યાજ મળ્યું છે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું ₹100 અને બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એને ગુણ્યા 10% છેદમાં 100. 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 110. તો ટોટલ ₹210 થાય છે. સાદું વ્યાજ ₹200 અને ચક્રવૃદ્ધિ વ્યાજ ₹210. એટલે 210 - 200 એટલે આપણો જવાબ ₹10. આ લાંબી ટ્રીક છે ને આ શોર્ટ ટ્રીક છે.